માખીઓ મધ ભેગું કરે તો જ એને મધ પાડે, લૂંટારો લૂંટી. હિન્દુઓ તમને બધાને આ માધ્યમ દ્વારા, હિન્દુ સંમેલનના માધ્યમ દ્વારા કહું છું કે પૈસો પેદા કરવો એ તો અમેરિકાએ કરે છે, બ્રિટને કરે છે, બીજા લોકો કરે છે, ત્રીજા દેશો કરે છે, પણ આ બર્બરોને 1000 વર્ષ સુધી જેમણે આપણને લૂંટ કર્યા છે એમના લૂંટવા માટે શું કામ ભેગા કરો છો? જો તમારા ઘરમાં જો શિવજી પેદા ના થવાનો હોય, મહારાણા પ્રતાપની પ્રિન્ટ વાળા વિચારો વાળો જો કોઈ મહારાણાનો જેવો છોકરો પેદા ના થવાનો હોય, તમારા ઘરની અંદરથી કોઈ સનાતની હિન્દુ પેદા ના થવાનો, શું કામ ભેગું કરો છો પેલા લોકો માટે? પરિવાર ઉપર કોઈનું નિયંત્રણ નથી. ઘરમાંથી બધું પેદા કરવો છે. તમારે ડોક્ટર પેદા કરવો છે, તમારે વકીલ પેદા કરવો છે, તમારે એન્જિનિયર પેદા કરવો છે, તમારે સટોડીઓ પેદા કરવો છે, શેરબજારીઓ પેદા કરવો છે, તમારે બધું પેદા કરવું છે, તમારે હિન્દુ પેદા કરવો છે. આ મંચના માધ્યમથી કહું છું કે જેટલો તમારા છોકરાને જે બનાવો એ બનાવો, પેલો હિન્દુ બનાવો. એને કહો કે તું સનાતનનો હોલ્ડર છે, તું સનાતનનું સંતાન છે. અને સનાતનનું સંતાન એટલે શું એવું સમજાય પછી મારી વાણીને વિરામ આપું કે ભાઈ આ દુનિયામાં હિન્દુઓનું હોવું એટલે શું. એમ વિશ્વમાં 2 ભાગ પાડો તો વિશ્વમાં 2 જ સભ્યતાઓ વધે છે, એક દહન સભ્યતા અને એક દફન સભ્યતા. દહન સભ્યતા જે અગ્નિ સંસ્કાર આલનારા અને જમીનમાં દફન કરનારા. જમીનમાં દફન કરનારા લોકોમાં મુસલમાનો છે, યહૂદીઓ છે, ક્રિશ્ચનો છે, જે બહાઈઓ છે, પારસીઓ છે, આ બધા જમીનમાં દફન કરનારા છે. શીખો છે, જૈનો છે, બૌદ્ધો છે અને આપણે સનાતનીઓ છીએ. આ બધા લોકો આપણે અગ્નિ સંસ્કાર કરનારા છીએ. અગ્નિ સંસ્કારની પ્રિન્ટ વિશ્વમાં ત્રીજી કોઈ અંત્યેષ્ટિનું અસ્તિત્વ નથી. વિશ્વ 2 ભાગમાં જ વહેંચાય છે. 2 જ કલ્ચર છે, એક વૈદિક કલ્ચર છે, એક એબ્રામિક કલ્ચર છે, જેને મુસ્લિમ કલ્ચર કહેવામાં આવે છે, જેને ક્રિશ્ચન એને એબ્રામિક કલ્ચર કહેવાય છે. હિસ્ટોરિયનો એને એબ્રામિક કલ્ચર કહે છે. આ 2 જ અસ્તિત્વમાં છે. આ 2માં ફરક શું છે? સંખ્યામાં એટલા બધા ભેગા થાય તો એટલા છે. આખી પૃથ્વી ઉપર સૌથી વધુ સંખ્યા એબ્રામિક કલ્ચરની છે, સૌથી થોડી સંખ્યા આપણી વધી છે. સવાલ એ છે આટલી બધી સંખ્યાએ ભેગા થઈને વર્ષો સુધી આપણા મંદિરો તોડ્યા, આપણા પુસ્તકો બાળ્યા, આપણી લાઇબ્રેરીઓ બાળી. મોહમ્મદ બખ્તિયાર નામનો 1500 ઘોડેસવાર લઈને મોહમ્મદ બખ્તિયાર નામનો વ્યક્તિ પહોંચ્યો અને નાલંદા લાઇબ્રેરી આખી હળગાઈ નાખી, આખી નાલંદાને આગ લગાડી. અને નાલંદામાં ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી ખબર છે? 9000 લોકો ભણનારા અને 1000 શિક્ષકો. 10,000ની પલટન એમને છે જોતી રહી, કશોય ના થઈ, ભાગી છૂટ્યા. 1500 ઘોડેસવારો લઈને મોહમ્મદ બખ્તિયારે આખી લાઇબ્રેરી નાલંદાની હળગાઈ. કેમ? આપણે સંતાનોને બનાવીએ છીએ હોશિયાર, વિદ્વાન. આપણે એને હિન્દુ નથી બનાવતા, સનાતની નથી બનાવતા. અને ઔરંગઝેબ આખી જિંદગી મરી ગયો. મરાઠાઓની પ્રિન્ટ જુઓ, આખા ભારત ઉપર જેની આડ વર્તતી હતી અને એને કીધું મરાઠા શરણે ના થાય. એવા તો એવા કયા લોઢાના બનેલા છે? અને આખી જિંદગી ઔરંગઝેબ એક વસ્તુ કરતો મરી ગયો. કરીને આખી દુનિયામાં મારો ડંકો વાગે છે, પણ મરાઠાઓનું શરણે ના લાગ્યો. કેમ? એક શિવાજીએ કીધું કે મારા સંતાનો લડશે, મારા છોકરા લડશે, મરાઠાનો એક છોકરો લડશે અને એક મરાઠો મરી મળશે. બાકી જીવવું મરવું અમારા માટે કોઈ સામાન્ય વસ્તુ છે? બાકી મોગલોના શરણે થઈને જીવવું એમને મંજૂર નથી. ના ઝુકાવી શક્યો છત્રપતિને, સંભાજી મહારાજને ના ઝુકાવી શક્યો. જેમના આવડા આમ છે રેખો જેવડા જેમના કટકા કર્યા, જેમના નખ ખેંચી લેવામાં આવ્યા, જેમને લોહી લવણ કરી નાખ્યા, જેમના ચામડા ઉધડી નાખવામાં આવ્યા, જેમના ગરમ પાણી ઉકળતા પાણી રેડવામાં આવ્યા. અને એક જ વાત, તને આનાથી મોટું રજવાડું હતું એકવાર મુસલમાન બંધ. અરે એને કીધું તારા જેવા ઔરંગઝેબ કેટલાય આવશે, કેટલા ધરતી પર જશે, સનાતનીને દુનિયામાં કોઈ ના ઝુકાવી શકે. આ પ્રિન્ટ છે. બેંક બેલેન્સ ને ખાવું પીવું, ઢોલ ને ઢીચાંગ ને ડીજે ને આ સિવાય કોઈ ધંધો નથી હિન્દુઓનો. એક વસ્તુ લખી રાખો કે નૃત્ય સારું છે, કૃષ્ણ લીલામાં મહત્વ છે, પણ જેને વાતે નાચવું છે, નાચણીયાઓમાંથી કે શિવાજી પેદા થાય, રાણા પ્રતાપ પેદા થાય. અવસર આવ્યો નથી, તૂટી પડ્યા નથી. એટલે તમને બધાને એક વાત કહું છું કે આખી જે એબ્રામિક કલ્ચર અને વૈદિક કલ્ચરના જે વિશ્વ ઉપર 2 ભાગ પડ્યા છે, દહન ક્રિયા અને દફન ક્રિયાના જે 2 ભાગ પડ્યા છે, એમાં સૌથી ઓછી સંખ્યા આપણી છે. પણ પ્રશ્ન એક તમને બધાને આપીને જઉં છું, એક પ્રશ્ન કરું છું, એવું શું બન્યું કે આટલા બધા આક્રાંતો આવ્યા, આપણે રક્ત રંજિત કરી નાખ્યા? જ્યાં જો તમે ફલાણો ગોઢ નહીં, આટલી જનોયો જોખાડી હતી, જ્યાં જો અહીંયા આટલા રજપૂતો ક્ષત્રિયો મરી ગયા, કપાઈ મર્યા, નદીઓના લાલ લોહી થઈ ગયા, બધું થયું. પણ એવું કઈ વસ્તુ બની કે દુનિયામાં આપણને કોઈ મિટાવી ના શક્યું, આપણી હસ્તીને ના મિટાવી શક્યું? એનું એક કારણ તમને કહી દઉં છું કે હિન્દુ એટલે શું? યાદ લખી રાખજો તમે. હિન્દુ એટલે શું? એમ હિન્દુ એટલે કોઈ રેશન કાર્ડ છે? તમારો પરિવાર કોઈ રેશન કાર્ડ છે? રેશન કાર્ડ વાળામાં રેશન કાર્ડની દુકાનો જોઈને રેશન કાર્ડ વાળો કહીને તને તું એપીએલ છે, ખાંડ નહીં મળે.
રેશન કાર્ડની વ્યાખ્યા છે. પણ કોઈ પણ જયારે આબરૂદારનો છોકરો પેઢીએ જઈને ઉભો રહે અને કે મારી પાસે તારે કશું છે ને મારે પૈસા જોઈએ છે, એને કીધું કોઈ વાંધો નહીં, તારા ખાનદાનમાં ઉજળું ખાનદાન છે, તારા ડોહાઓનું ઓળખું છું, જોઈએ એટલા લઈ જાય. સમજી જાઓ કે આ રેશન કાર્ડ નથી, આ એના ખાનદાનની આબરૂ છે, આ પરંપરા. એટલે આ હું તું રતનીઓ વાળું જે મગજમાં ફિટ થઈ ગયું છે, મારું આગળ મારું ઘર ને આમ જ મારા છોકરાને આ જ દુનિયામાં બચવા જોઈએ, ભૂકંપ આવે તો આખું ગામ મરી જાય, બલી મરી જાય, મારું જ કુટુંબ બચવું જોઈએ, આવું બધા ભેગા વિચારે છે. કોઈ ના બચી શકે, કોઈ ના બચી. ઇતિહાસ સાક્ષી છે, જેલે જેણે વિચાર્યું ને એમના સંતાનો કપાઈ ગયા, પીખી નાખ્યા. પેલા આક્રાંતા હોય, મોગલ હોય, મુસલમાન હોય. એટલે તમને બધાને એક વાત કહું છું કે આ બચાવ કેમ? તો એક તો તલવારો ક્ષત્રિયોની ચાલુ રહી, યોદ્ધાઓની ચાલુ રહી, લડવૈયાઓની ચાલુ રહી, બલિદાન વીરોની તલવારો ચાલુ રહી, પણ એથી તો બચી શકાય એમ હતું જ નહીં. તો એક વાત લખી રાખો, તમને કહું છું કે આજે હિન્દુ એટલે શું. પ્રકૃતિમાં એક નિયમ છે, ભણેલા છે તો એક વાત કહી દઉં તમને, એમ છે કે બધી શાસ્ત્રોની વાતો થાય છે તો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે, અમે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનો એક સિદ્ધાંત દે છે કે એવા જ લોકો બચે છે આ ધરતી ઉપર જે પ્રકૃતિનું પોષણ કરે છે અને પ્રકૃતિનું જતન કરે છે. કુદરત એમને જ જીવતા રાખે છે. જે પ્રકૃતિના નિયમો પ્રમાણે નથી ચાલતા એમને કુદરત કાઢી નાખે છે, કોઈને કોઈ બાને કાઢી નાખે છે. ડાયનાસોરો જતા રહ્યા ધરતી પર, એમના હાડકાઓ મળે છે. આખી ધરતી અસુરોથી ભરેલી છે. આ શબ્દ વાપરતા મને એટલા માટે વાંધો નથી કે અસુરોથી ભરેલી છે બાપુ, તમે કેમ કહી શકો? જેનો હવારમાં લોહીના કોકડાથી ચાલુ થાય અને કોઈને કોઈ જાનવરનું છે ને એ લોહી એમના ભાણામાં પડતું હોય, જેમનું બપોર લોહીના કોકડાથી થતું હોય, જેમના મહિના લોહીના કોકડાથી થતા હોય, જેમના પ્રસંગો લગ્ન લોહીના કોકડાથી થતા હોય, હજારો જાનવરો કાપીને ભરકી જતા હોય, અને 9 વર્ષની દીકરીઓને 12 વર્ષની દીકરીઓને 5 વર્ષના માણસો પરણાવી દેવામાં આવતી હોય તો એનો માવતર ના બોલી શકે, કેમ કે એમનો ધર્મ છે. આ ના બોલી શકે તો લખી રાખવાનું, એક વસ્તુ લખી રાખવાની કે આવા અસુરોથી આખી દુનિયા ભરી છે. અને જો બેડું એક દીકરી લઈને આવતી હોય, ભણવા જતી દીકરી હામી મળે ને તો કરોડપતિ જે BMW લઈને નીકળ્યો છે એને સાથી એમ થાય કે આજ મારું કામ ફતે થઈ જવાનું છે. આ દુનિયામાં જે ફરક છે ને, જે દુર્ગા સમજે છે પોતાની દીકરીને, એના જ ઘરે પેદા થઈ છે, પણ એને ખબર છે કે આ જોગમાયાનો અવતાર છે, આ દુર્ગાનો અવતાર છે, આ શક્તિનો અવતાર છે. એ ખાલી હામી મળે ને શકનથી એ છાતી ભરી જાય છે કે આજ મારું કામ થઈ જશે. દુનિયામાં આ ડિફરન્સ છે. એ જે હરામીઓ છે, જે લોકો પાસે દુનિયામાં હમદામ ને ઠામ બધું છે, 9 વર્ષની દીકરીઓને પીખી નાખે છે, એમનામાં કોઈ બોલી ના શકે. અને આ એક એવો દેશ છે કે જ્યાં એક બાઈ છે ને વિધવા છે ને તો એના છોકરાઓ સામે કોઈ ઊંચી આગળી કરે તો 10 જણા બોલનારા ઉભા થાય. શું તને એકલી એ બાઈને સમજે છે? અમે બધા નથી બેઠા, ખબરદાર જો કોઈ નામ દીધું. આ હિન્દુઓની પ્રિન્ટ છે. કૂતરી રિયા ને કૂતરી તોય પણ એ અહીંની બાઈ એમ સમજે છે કે એને પહેલી વખત રાબ કરીને શીરો કરીને ખવડાવવાની જવાબદારી મારી છે. આ અમારી દીકરીઓની હુવાવડ નહીં, અહીં તો છે ને જાનવરોની પણ આપણે એની અંદર કેર લઈએ છીએ, કાળજી રાખીએ છીએ. રાબ ને શીરો કરીને એને ખવડાવીએ. આ હિન્દુની પ્રિન્ટ છે. એટલે હિન્દુ નહીં હોય તો જાનવરોનો રક્ષક કોણ બનશે? હિન્દુ નહીં હોય 18-12 વનસ્પતિની અંદર આયુર્વેદ કોણ ગોતશે? હિન્દુ નહીં હોય આ મંદિરોના ઘંટરાઓ કોણ વગાડશે? હિન્દુ નહીં હોય ગાયો માટે પરબો અવડા કોણ બનાવશે? હિન્દુ નહીં હોય આ પ્રભુના પાણીના કુંડા કોણ બાંધશે? દુનિયામાં કોઈ પ્રિન્ટ છે એવી? અને હિન્દુ નહીં હોય સંખીડાને ચબૂતરા જઈને ચણ કોણ નાખશે? હિન્દુ નહીં હોય તો કોઈ અબડાના માટે વારે ચડનારા વેણુ પરવારથી વાળીને વસરા છોલંકી જેવા ગાયોની વારે ચડનારા હિન્દુ નહીં હોય તો કોણ પેદા કરશે? આ હિન્દુ છે એટલે પ્રિન્ટ પેદા થાય છે. અને પ્રકૃતિ એટલા માટે હિન્દુઓને બચાવી રહી છે, પ્રકૃતિ એટલા માટે સનાતનને બચાવી રહી છે. બસ તમારે સંકલ્પબદ્ધ થવાનું છે. જ્યારે હિન્દુ હુઈ જાય છે, હિન્દુ જોકે ચડી જાય છે, ત્યારે એ રહે છે ને એ બધા ભમકી ઉઠે છે. અને ભમકી ઉઠે છે એટલે એમને લાગે છે કે હિન્દુ ડરપોક છે, હિન્દુ કાયર છે. તમે કાયર નથી, તમે હુઈ જાઓ છો, તમે જોકે ચડી જાઓ છો. સિંહ હૂતો હોય અને શિયાળમાં 2-4 આંટા મારી જાય સમજી લેવાનું કે શિયાળવાની હેસિયત નથી, શિયાળવાની હિંમત નથી. સિંહની ઊંઘ થોડી વધારે ગાઢ થઈ ગઈ છે. હું તમને હે સિંહોના સંતાનો આ માધ્યમથી તમને જગાડવા આવ્યો છું. એક સાધુ તરીકે તમને કહેવા આવ્યો છું કે તમે સિંહના સંતાનો છો, તમે ભૂલી ગયા છો, તમે જોકે ચડી ગયા છો, તમે ઊંઘે ચડી ગયા છો. એક વાર જે દાડો હિન્દુ જાગી ગયો ને તે દાડો એમ કહે છે કે વંદે માતરમ નથી બોલવું. જો શ્રીરામના નારા ના લગાવે તો મને કહેજો. દુનિયામાં ડંકો વાગવાનો છે, દુનિયામાં ડંકો વાગવાનો છે. કંબોડિયામાં કાલે હિન્દુ હતો, અફઘાનમાં કાલે હિન્દુ હતો, હિન્દ મહાસાગરના એક દેશમાં હિન્દુ હતો, થાઈલેન્ડમાં હિન્દુ હતો. તમે જે નજર નાખો, ઇન્ડોનેશિયામાં હિન્દુ હતો, વિયેટનામમાં હિન્દુ હતો.
એક વખત કાઠા થઈ અને તમારા સંતાનોને હિન્દુ તરીકે તમે એક વખત પ્રિપેર કરો, દુનિયામાં ફરી હિન્દ મહાસાગરના હામા છેડા સુધી હિન્દુસ્તાનનો ડંકો વાગવાનો છે. અને હિન્દુ એટલા માટે બચી જાય છે, હિન્દુને કુદરત એટલા માટે બચાવી રહી છે, હિન્દુના શાસ્ત્રો એટલા માટે બચી ગયા છે, હિન્દુની પ્રિન્ટ એટલા માટે બચી ગઈ છે, હિન્દુના મંદિરો એટલા માટે બચી ગયા છે, અને હિન્દુના ખોરડાઓ આ ભારત ભૂમિ પર એટલા માટે બચી ગયા છે કે હિન્દુ ઈચ્છે છે, હિન્દુ એક વાત કહે છે કે નદીઓમાંથી માત્ર પાણી લઈ અને અમારા પેટ ભરવા માટે નથી, જે નદીઓ અમારું પેટ ભરે છે ને એમાં ડૂબકી મારીને પવિત્ર થવાની પ્રિન્ટ માત્ર હિન્દુઓ પાસે છે, દુનિયામાં કઈ પાસે હતો. અને જે દાડો અરે માય વઢીને મરી જવાના ને તે દાડો જ્યાં જગ્યાઓ ખાલી પડશે, જગ્યાઓ ખાલી ભરશે કોણ? કુદરતનો એક નિયમ છે કે જો અસુરો સમાપ્ત થઈ જાય, રાક્ષસો સમાપ્ત થઈ જાય તો બીજા રાક્ષસોને કુદરત પેદા ના થવા દે. જો બીજા પેદા જ કરવા થવા દેવાના હોત તો કુદરત એમનો નાશ ના કરવાનો. રાક્ષસો પેદા થઈ જાય ને તો એની જગ્યાએ છે ને દેવોનું અવતરણ થાય, અને દેવોના અવતરણ માટે હિન્દુનું કુટુંબ, હિન્દુનો પરિવાર જીવતો હોવો જરૂરી છે. જેટલા અવતારો થયા છે, જેટલા દેવો ધરતી ઉપર ઉતર્યા છે, હિન્દુના ખોળે, હિન્દુની કુખે પેદા થાય છે. એટલે એક દુનિયામાં એવી પ્રિન્ટ આવશે જેને તમે સમ્યક કહી શકો. તમે વાત કરો છો કે ભાઈ હ્યુમેનાલિટી જે છે, જે માણસાઈ છે, એ માણસાઈ કોની પાસે છે, એની પ્રિન્ટ કોની પાસે છે? તમને નવાઈ લાગશે. મોટા પેલા નાળચાવાળા કેમેરા લઈ અને પેલા અંગ્રેજો ગોરિયાઓ આગળ રખડવા આવે છે, અને તમારા ગલીઓમાં ઝાપા રખડતા હોય છે, કાશીમાં મથુરામાં રખડતા હોય છે, અને તમારા વાળા ફાટેલા પેન્ટ પહેરીને રખડતા હોય છે. એ અહીં ગોતવા આવે છે, તમે એમની નકલ કરો છો. દુનિયા આખી એક દાડો ભારત સામે લમણો વાળી ગઈ છે, અને જ્યારે હાહાકાર ધરતી પર મચી અને અસુરો શક્તિ સમાપ્ત થઈ જશે, આખી પૃથ્વી પર સનાતન છવાઈ જવાનો છે. આખી પૃથ્વી પર સનાતન કેવી રીતે છવાઈ જશે? તમારા સંતાનો દૂર જઈને વસવાટ કરવાના છે. અમેરિકામાં એક વખત સનાતન હશે, બ્રિટનમાં, યુરોપમાં એક વખત સનાતન હશે, અને જેને તમે આરબ ભૂમિ કહો છો, એક વખત અહીંયા આગળ છે ને એક વખત ડંકા વાગવાના છે. યાદ રાખો કે આજે ભલે ત્યાંથી બાંગો પોકારે, એક વખત મંદિરના ઘંટરાઓ જોઈએ ના રણકે. મારા શબ્દો યાદ કરજો. તમારા સંતાનોને એક વખત, તમારી દીકરી, તમારા દીકરાને એક વખત હિન્દુ બનાવો. આખી ધરતી ઉપર આખી ધરતી ઉપર છે ને એ સનાતન છવાઈ જવાનો છે. કેમ કે જેનો ત્રણેય કાળમાં નાશ નથી એવી વસ્તુને સનાતન કહેવાય છે. જે ગઈકાલે હતો, જે આજે છે, જે આવતીકાલે રહેવાનો છે. એટલે હિન્દુ સંમેલન એ કોઈ પ્રચાર પ્રસાર નથી, એ કોઈ મંડપ નથી, એ કોઈ માઇક નથી. હિન્દુ સંમેલનો પ્રત્યેક જગ્યાએ થઈ રહ્યા છે ને એ એલાર્મ વાગે છે કે હે ઊંઘડસી જાગ, હે ઊંઘડસી જાગ, અને તમને જગાડવા માટેના એલાર્મો વાગી રહ્યા છે. એટલે આટલા જે લોકો નથી પહોંચી શક્યા એમને તમારે જઈને કહેવાનું છે કે અમે થોડા ગયા હતા, અમને જોખું આવ્યું હતું, અમે થોડાક જાગી ગયા છીએ. જે હજુ નથી જાગ્યા, અહીં સુધી નથી પહોંચી શક્યા, એમને જગાડવાનું કામ તમારું છે. બધી જ વાતો ચર્ચા કરો, અને જ્યાં બેસો કુટુંબમાં વાતો કરો, કુળની વાતો કરો, શાસ્ત્રોની વાતો કરો, તમારા પૂર્વજોની વાતો કરો, રાજા હરિશ્ચંદ્રની વાત કરો, શિબી રાજાની વાત કરો. આપણે તો એવા લોકોના સંતાનો છીએ કે હોલા માટે થઈ અને પોતાના અંગો શિબી રાજાએ કપાઈ નાખ્યા, અને સતને ખાતર ઉભો હરિશ્ચંદ્ર વેચાઈ ગયો છે ને, અયોધ્યાની બજારમાં ઉભો વેચાઈ ગયો, સતના ખાતર વેચાઈ ગયો. આ મહાન પુરુષોના સંતાનો આપણે છીએ. પ્રભુ શ્રી રામના છે. જે લોકો એમ કહેતા હતા મંદિર નહીં બને, એમની છાતી ઉપર બની ગયું છે. જે લોકો એમ કહેતા હતા કે કાશીમાં કોઈ દાડો ગંગાનું પાણી નહીં ચડે, એમની છાતી ઉપર ચડી ગયું છે. બધા મેં જોયો છે, બધા કાર્યક્રમોમાં હું હાજર રહ્યો છું. અને હવે તો એવો યુગ આવ્યો છે, ખાલી તમારે જાગવાનું છે. તમને એમ થાય સાધુઓ મઠોમાં બેસી ખાલી રોટલા ખાય. અમારો એક સાધુ બેસી અને આખા એવડા મોટા રાજ્યને ચલાવે છે. પેલા આતિક ને ફતિક ક્યાં ખોઈ ગયા કોઈ ખબર નથી. માથું ઊંચું કર્યું નથી, ત્રીજા દાડે લાશ મળી નથી. દુનિયામાં ડંકા વાગી રહ્યા છે. અને નરેન્દ્ર મોદી જે દેશમાં જાય છે ને પેલું એક મંદિર ગોતે છે. મંદિર ગોતી ત્યાં જઈને પૂજા કરે છે, ત્યાં જઈને આરતી કરે છે. પેલા જે દેશનો વડાપ્રધાન હોય એને પાછો હાથમાં થાળી પકડાવે છે, તું એ આરતી કરે. અને એ દુનિયામાં બધા આરતી કરે છે. પંજાબનો જાપાનના વડાપ્રધાનને લાઈન ગંગા આરતી કરાવડાવે છે. આજે ફરી પાછું છે ને સનાતને પોતાની આળસ મરડી છે. દુનિયામાં ઘંટરાવ મને સંભળાઈ રહ્યા છે. બસ એના માટે એક જ વસ્તુ છે કે તમારા પરિવારને છે ને એ પરિવારને મજબૂત બનાવો. પરિવાર સૌથી મોટું યુનિટ છે. હિન્દુનો સૌથી મોટો હથિયાર છે. પોતાના પરિવારના સંસ્કારો છે. તમારા પરિવારની અંદર ખૂબ ઈશ્વરની સનાતનની કૃપા ઉતરે, કાશી વિશ્વનાથની કૃપા ઉતરે, અને જોગ માયાની કૃપા અમારી બહેનો ઉપર ઉતરે, માતાઓ ઉપર ઉતરે, અને એમની કુખેથી એવા સંતાનો પેદા થાય કે આખું વિશ્વ એમને ઓળખે, અને વિશ્વમાં સનાતન છવાઈ જાય. આખું વિશ્વ જીવવા લાયક બને. સ્વર્ગ ધરતી પર ઉતરી આવે. સ્વર્ગ ત્યારે ધરતી ઉતરી આવે જ્યારે સનાતન છવાઈ જાય. અને સનાતન છવાઈ જવાનો છે. એને અધાણીઓ વર્તાવવાની ચાલુ થઈ ગઈ છે. બસ તમારે બધાને જાગવાનું છે, સંકલ્પબદ્ધ થવાનું છે. કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરું કે તમારા બધા સંકલ્પો પૂરા થાય અને તમારા હિન્દુ સંતાનો જાગી ઉઠે એવી ભાવના સાથે, એવા આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તસ્સત.